અસલામુઅલૈકુમ ડિયર ફ્રેન્ડ્સ, અમે અમારી અગાઉની રીલમાં તમે યુકે વિઝા માટે રિફ્યુઝ થાવ તો ફરીથી ક્યારે એપ્લાય થવું જોઈએ એ બાબતે કેટલાક ગોલ્ડન રૂલ આપેલા. આજે અમે એક કેસ સ્ટડી કરવા જઈ રહેલા છે. આ યાસ્મીન બાનુનો કેસ છે, જેમણે ડિસેમ્બર 2025માં વિઝા માટે એપ્લાય કરેલું, પરંતુ એન્ટ્રી ક્લિયરન્સ ઓફિસરે એમના વિઝા એમ કહીને નકારી કાઢ્યા કે તમે તમારા ફોર્મમાં ડિક્લેર કરેલ આવક એડિશનલ ઇન્કમ વાર્ષિક 3,06,000 રૂપિયા બતલાવી છે, પણ તમે જે પુરાવાઓ આપ્યા છે એટલે કે રેન્ટ એગ્રીમેન્ટ અને બેંક સ્ટેટમેન્ટ, એમાં મંથલી 10,500 રૂપિયા જ આવક સાબિત થાય છે. મતલબ કે વાર્ષિક 1,26,000 રૂપિયા. એનો મતલબ એ થયો કે તમે ડિક્લેર કરેલી વિઝા એપ્લિકેશન ફોર્મમાં ડિક્લેર કરેલી આવક અને તમે પ્રોવાઈડ કરેલા પુરાવાઓમાંથી સાબિત થતી આવક વચ્ચે તફાવત છે, જેથી અમને લાગે છે કે તમે જેન્યુઅલ વિઝિટર નથી. મતલબ તમે યુકેથી પરત ફરશો નહીં, અને તેથી અમે તમારા વિઝા નકારી કાઢીએ છીએ. આ કેસ જ્યારે અમારી પાસે આવ્યો તો અમે બારીકાઈપૂર્વક અભ્યાસ કર્યો. અમને એવું લાગ્યું કે એન્ટ્રી ક્લિયરન્સનો વાંધો વેલિડ છે, પણ વિઝા એપ્લિકેશન ફોર્મમાં રહી ગયેલી ભૂલ અમે સુધારી શકીશું. જેથી અમે ફરીથી આ કેસનો સ્ટડી કર્યો અને આ કેસ ફરીથી જાન્યુઆરી 2026માં એપ્લાય કર્યો. અલ્હમ્દુલિલ્લાહ, ફક્ત 10 જ દિવસમાં યાસ્મીન બાનુના વિઝા આવી ગયા. સો અમે તમને પણ રિક્વેસ્ટ કરીશું કે યુકે વિઝા રિફ્યુઝ થાવ તો આ ગોલ્ડન રૂલને એક વખતે ચકાસી લેજો અને પછી નક્કી કરજો કે તમારે ક્યારે ફરીથી રીએપ્લાય થવું જોઈએ. વન્સ અગેન થેન્ક યુ વેરી મચ, એન્ડ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ કે અમારા પેજને ફોલો કરી લેજો, જેથી તમને અપડેટેડ માહિતી સમયસર મળતી રહે. અલ્લાહ હાફિઝ.